કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલા કંડેરાઈ ગામે એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હોવાનું સામે આવ્યું છે. તો વાડીમાં ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવારની 18 વર્ષની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. તો આ ઘટનાને પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટીતંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. જોકે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળી આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે હાલ NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તો 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડેપગ બોરવેલ પાઇપ વડે ઓક્સિજન પહોંચાડી રહ્યા છે. તો આ ઘટનાની જેમ જેમ જાણ થઈ રહી છે તેમ તેમ આસપાસના લોકો એકઠા થઈ રહ્યા છે. ત્યારે ભીડના કારણે બચાવ કામગીરી પર કોઈ અસર ના પડે તે માટે પોલીસ કર્મચારીઓ દ્વારા હાજર લોકોને દૂર રહેવા સૂચના આપવામાં આવી રહી છે. તો મુખ્યત્વે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ધરાવતું નાનું ગામ આ દુઃખદ બનાવથી ગમગીન થઈ જવા પામ્યું છે. બોરવેલમાં પડી ગઈ છે, શું અત્યારે કામગીરી તંત્ર? આપણને જાણ થઈ કે યુવતી બોરવેલમાં પડી છે, એટલે અત્યારે આપણે એને જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે એ અને કેમેરો બંને કે કઈ સ્થિતિમાં છે એ બંનેને એક સાથે આપણે નીચે જવા દઈએ છીએ કે જેથી ઓક્સિજન બી પહોંચે અને એની સ્થિતિ જાણી શકાય કે યુવતીની સ્થિતિ અત્યારે શું છે. ગાંધીનગરથી કોઈ ટીમની મદદથી? જી, ગાંધીનગરથી NDRFની ટીમને આપણે જાણ કરી હતી અને એ લોકો 1 કલાક પહેલાં નીકળી ગયા. કઈ રીતે સર બનાવ સામે આવ્યો છે અને કેટલા ફૂટ ઊંડામાં બોરવેલ? પરિવાર સાથે વાત થઈ તો એ પ્રમાણે એમનું એવું કહેવું છે કે સવારે 6 વાગ્યાના ભાગમાં બચાવની બૂમ થઈ, એના પછી એ લોકો જોવા આવ્યા ત્યારે એમને એવું લાગે છે કે યુવતી અંદર છે અને એના પછી આ લોકોએ જાણ કરી અને એના પછી અત્યારે આપણે કેમેરોને બધું નાખીએ છીએ. સવારે જોવાની ટ્રાય કરી પણ ધુમ્મસ બહુ હતું એટલે કેમેરામાં વ્યવસ્થિત ક્લિયર રિઝલ્ટ નહોતું. ફરીથી અત્યારે આપણે ટ્રાય કરીએ છીએ ઓક્સિજન સાથે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.